आई मस्ती जो જોઈ હતી હે મારી સો હું ઊભી થઈ હતી બે બેન ઠોકી સંભળાવું તમારે બેને જે કરવો કરજો મારે વોશિંગ મશીન ને ઘંટી કોઈ થવું ના જો નકર ઠોક્યો બરાબર ન હોય બે બેન જો જો ના હવે જેનું હું થાય હું તો મજાક કરતી હતી મમ્મી હું તો મજાક કરતી ગુડ મોર્નિંગ મારી માં આશાપુરામાં ગુડ મોર્નિંગ શહેરમાં જય માતાજી આજનો બ્લોગ આજનો વ્લોગ આપણો શરૂ થઈ ગયો છે મિત્રો સુબહ સુબહ હો ગઈ છે સુબહ કા બજ ગયા હે 8 हमारी સાથે જોડાઈ રહેજો અમારે બાલ બચ્ચા જાગી ગયા કે નહીં જોઈએ છે ગુડ મોર્નિંગ સુરુ ગુડ મોર્નિંગ જય માતાજી આજનો બ્લોગ અમારો શરૂ થઈ ગયો છે આજના વાગી ગયા છે 8 અને આને જોઈએ મમ્મીને સારું થઈ ગયું ગુડ મોર્નિંગ સારું થયું કે નહીં હે ગુડ મોર્નિંગ જય જય જો પગ મચકાઈ ગયો છે ડોક્ટરે ગરમ પાટો માર્યો છે પગ મચકાઈ ગયો છે આપણા ફસાઈ ગયા છે પહેલા પગ મચકાવા વાળી આ બેઠી સુજ્યાંશી માથે પડી હતી પગ મચકાઈ ગયો ડોક્ટરે અઠવાડિયાનો આરામ કરવાનો કીધું છે લાતું છે નહીં અમાર તો ઉપાધિ કરી દુબળી ગાયને બગાયો ઘણી એક દી હારું ને બે દી ના હારું કોકનું કોક દુઃખ થાય આમને તો જનીલ ગુડ મોર્નિંગ દુબળી ગાયને બગાયો ઘણી એક મટન બે ઊભું થાય આપણે આવા કામ કરવાનું પગ ભાગીને બેઠો છે મિત્રો લખજો કોમેન્ટ પગ ભાગ્યો હજો અમારા જેનીલભાઈ ફસાઈ ગયા છે નીકળીને હકતા શુરુ નિકાલતો બહાર નીકળી ગયા હાલો હવે ચા બા બનાવીશું કે નહીં ચા તો અમારે બનાવી પડશે આ દુબળી ગાય તો ઊભો થશે નહીં પગ ભાગીને પડ્યો હશે તે ચા બનાવી દઈએ ચા પાઈ દઈએ ગુડ મોર્નિંગ જેનિલ લે તું બોલ હાલ બોલે તું ગુડ મોર્નિંગ જય જય માતે હરી હશે સાત એટલે અમે ઉઠી ગયા છે મમ્મીને કોને પગ ભાગ્યો અરે પણ મજા તો ભાગતો था मुझसे ना ताली एक्सरसाइज करता था ऐसे अच्छे लोग पार्टी दिया ताली इधर पाली खबरते नती रे इधर यार मम्मी मेरे पास था हम ढली था हम लंबो होता था ए तेरे वादी गयो चलो लो जमी ગયો મસ્તી કરશે હવે ને છે એમ દીધું છે તે પપ્પા એમ દીધું તે 5 મહિનાને તે ખાવાનું ના આપ્યું બેને ખાવાનું નહીં આલવાનું ખાવાનું બંધ કર્યું એના મમ્મીનો પગ ભાગે ને બેમાંથી એકેને ખવડાવવાનું નહીં ભૂખે રાખવાનું 2 ટાઈમ એટલે મસ્તી કરતો બંધ થઈ જાય મિત્રો આપણે જોઈએ આ શીતલ શું કરે છે દરવાજો આડો કરીને ને આ શું કરે હે આપણે તો મશીનમાં શું લેવા કપડો નાખો ભાઈ હા તારો ધોવા પડે ને કા જોમી જા હા મિત્રો કોમેન્ટ કરજો અને સમજાવજો ₹70,000 નું મશીન ધોવા નથી દેતા લાઈટ બિલ આવે ખબર ના અને પણ લાઈટ બિલ આવે જોમ થઈ જાય તો અંદર તો તમે સારું નહીં કરાવવું પડે અઠવાડિયામાં એક વાર તો ધોવા દો અઠવાડિયામાં 2 વખત તો ધોવું પડે યાર એવું છે એમ હા લાઈટ બિલ તોડી નાખશે ને પછી કોઈ નહીં તોડી નાખે હવે અઠવાડિયામાં એક વાર ચાલુ કરે શું આવે આ ફરતું રે સારું તમે જેમ કહો એમ તો બરાબર મને નથી ગમતો મને હાથને ધોયેલા જ ગમે લુગડા
પણ આ તો શું કરવું પડે, ના ચાલુ કરીએ ને તો મશીન બગડી જાય. એટલે આપણે એક વખત ક્યારેક ક્યારેક ચાલુ રાખીએ ને એને કોઈ થાય નહીં. ના જ રૂમાલ ને બધું નાખી દો ધોવાનું, સમજે, ટુવાલ બુવાલ બધું. ઓકે હાલો. હમ તો મિત્રો અમારા જેનિલભાઈ તો શું કરે છે? શું કરો છો જેનિલભાઈ? હા જો એમનું શું છે, આને શું કહેવાય? ડાયનોસોર પટ્ટી. ડાયનાસોર. જો ચા બની ગઈ છે, આ મધવાળું પાણી છે. માં ડાયનોસોર પટ્ટીમાં. જો આમાં તો આ પગ ભાગ્યો છે. લંગડીબાઈ દુબળીબાઈ ને બગાઈઓ ઘણી હોય. દીદી ડાયનોસોર પટ્ટી. કદીએ હારું ના હોય. એક દી હારું ને 4 દી મોદું. એક દી હારું ને 4 દી મોદું. એ તારો હલુ એ તારો ના હલુ એ તારો હલુ એ. હારું ને મોદું રે. હાલો મિત્રો ચા પીવા આવી જજો. ડાયનોસોર પટ્ટીમાં. હા ડાયનાસોર પદ્યુમલ છે. એ ચીકુ પદ્યુમલ. જોડે જોઈને ભાગ્યો, જોડે જોઈને ભાગ્યો. જોણી જોઈને ભાગ્યો કે ના ભાગ્યો? તો આખો દાડી કે જોવાના મને શોખ નતો આવ્યો. કોઈ લઈને ફરે જો મહિનો. ફરે જા હોય તો. હારું હાલો મિત્રો ચા પી લઈશું આપણે. ગરમ પાણી લાવશું. શું બનાવ્યું? મેગી. કોને તમે બનાવી? હા. ના હોય. દેખો મિત્રો સૂર્યાંશીબેન મેગી બનાવે છે. એમને ભૂખ લાગી છે અમારા જનીલભાઈને. સુરુબેને પોતે મેગી બનાવી છે. કોમેન્ટ લખજો મિત્રો મેગી કેવી બનાવશે અમારા સૂર્યાંશીબેન. ચીચી. હા અમારા આ દીદી વધારે નાખી દીધી મરચું. મરચું વધારે નાખે છે. તીખી બનાવે છે. તીખી ના બનાવતી હોય ને ભાઈ ખાય એવી બનાવજો ભાઈ. જો અમારા સૂર્યાંશીબેન મેગી બનાવી છે અમારા જનીલભાઈ માટે. હવે મેગી બનશે એટલે 2 ભાઈ બોન ખાશે. થઈ ગયું ને? હવે ધોવાઈ ગયું. હા ને પાટો ચમ છોડ નાખ્યો પગનો? એ નાવા જતી એટલે નાવા ગઈ હતી ડોક્ટરે ના તો પાડી હતી થેલી પહેરીને નાવાનું. ગરમ પાટો હતો એટલે ચાલે. તો કાઢી ના નંખાય તો મટશે નકા નહીં મટે. તમને બોધ દે પાછું. તો બોધી દો નકા પછી લંગડા હેડશો. હળો બોધ દો. લંગડી ઘોડી શરીર ઉતારવાનું અને આ તો પગ ભાગ્યો. ઉપાધિ કરી. હાલો હવે જમીએ. શું બની ગયું? મેગી ખાવી છે? હા ભૂખ લાગી છે. હા હાલો હાલો નહીં લીધું, કપડાં ધોઈ નાખ્યા. મોડ ધોયા કપડાં તો બોલો. મેગી બની ગઈ સુરુબેન. જો અમારા સુરુબેને મેગી તૈયાર કરી દીધી. મેગીનો મસાલો નાખી દીધો. સરસ મેગી બનાવી છે. જેનિલભાઈને ભૂખ લાગી જાય 10 વાગે એટલે સવારે નાસ્તો ના કરે. એમને 10 વાગે ને એટલે જ ભૂખ લાગી. સવારે કોરી ચા પીવાની. કેમ કે નહીં. 10 વાગે 10 વાગે જ ભૂખ લાગે ને તમારી. હા મને દે. હાલો મેગી તૈયાર થઈ ગઈ છે મિત્રો. ભાઈ બુન મેગી ખાઈ લે છે. થોડી જો મમ્મી કુબીનું શાક બનાવે છે મિત્રો. મમ્મીએ કુબી નાખી દીધી છે. કોબીનું શાક. એટલે કોબી રખડાય એના કરતા નાખી દો. પછી વધારે થઈ જાય પછી કોણ ખાય શાક? તો પપ્પા ખાઈ જાય. આ તો ગળી જાય. ગળી બની ગયો. જો અહીંયા તો જેનુભાઈ ની ખીચડી ને નીકળે છે. જો આપણે કોબીનું શાક, ખીચડી, રોટલા
બની ગયા છે ઠંડુ થા દે પછી એનાથી. રેનુભાઈ રેનુભાઈ શું ખાશો એટલે મિસ કર્યું. જમવા હવે ભૂખ લાગી અમે જમવા બેસી ગયા હો. જો રેનુભાઈ કેવું છે હા કેવું છે હા કેવું છે બોલ મમ્મી તમારે મસ્ત જો ખીચડી કુબીન શાક ને રોટલા. મિત્રો તમારે પણ ખાવું હોય તો જમવા શું કહો છો હે જો આપણે છે મમરા આવી રીતે થોડું ખવાય ચામો છે મમરા નોખીને હે તને મજા આવે ઓનો ગોળણ ગોમ ના આવે. હા. મિત્રો સેવ મમરા ચાન સેવ મમરા માં તીખા સાન મોળા છે ને મોળા છે જો ચામો નોખીને ખાય છે આ તો. અમારે સેવ મમરા. સેવ મમરા ખો ચા પીવો ચા પીવી હોય તો આવી જજો મિત્રો. મમ્મી શું બનાવો સાસ મેથી રીંગણનું શાક. મેથી રીંગણાનું શાક એમ આ પેલી થેલીમાં પેલું ધોળી એમાં શીરો છે. શીરો કેનો મગદાળનો. મગદાળનો રેનુભાઈ મગદાળનો લોટ છે. રેનુભાઈ તો જો સ્ટેચ્યુ બની ગયા સ્ટેચ્યુ 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 રેનુભાઈ સ્ટેચ્યુ 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 મમ્મી આ ખાવાનું બનાવશે ઘર શાક સુરુબેન ભાખરીનો લોટ બધે છે. ઓહો જો જો ભાખરીનો શીખવું તો લોટ. પડે ને હા લ્યો શીખવું તો પડે ને. ને જો અહીંયા મેં મેથી રીંગણ ને દહીં એની સબ્જી બનાવીશ જો આવી મસ્તીની મેથી રીંગણ દહીંની સબ્જી. હવે ભાખરી બેન લોટ બાંધીને પછી ભાખરી બનાવી દઈ. જમવા હવ જો મસ્ત આપણે મેથી રીંગણ ને દહીં શાક બનાવીને સબ્જી. હમણાં હું લાવી દઈશ હા લાવી દે પછી હું ના હું લેતા હું લઈ આવ લઈ આવ. હું લેતા આવું એનું કેવું છે હજી ચાખ્યું નહીં ખાલી એરવાળો જ ચાખ્યું છે. હા ચાખીને બતાવ કેવું છે લે કેવું છે બોલ પોણી 10 વખત કીધું ભરીને બેહવાનું. સાંભળે નહીં જરાય આપણું તો. મસ્ત હાઉ આઈ એ મારે કેવું છે હે મસ્ત. તો મિત્રો તમારે પણ ખાવું હોય તો હા આખું ટેબલ હલી ગયું પાણી પણ ઢોળાઈ ગયું મિત્રો જો આપણે તો હવે મેં જમી લઈએ જો, આવ. રેનુભાઈ એ ગુડ નાઇટ ગુડ નાઇટ અત્યારે નહીં હતું. રેનુ ગુડ નાઇટ ગુડ નાઇટ ટીચર મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ જય ચેરમાં. તો મિત્રો
હવે આપણે ગુડ નાઇટ કહી દઈએ. ગુડ નાઇટ. જય જયમાં, જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગ કરજો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. મસ્તી ના કર. ઓ મસ્તી મસ્તી મત. તેનું વાગ. આ તો જો પગ બાંધો ને આ મસ્તી કરવાની છે. વાગ. બાબા. અલ્યા પગે દુખાય ને એક તો લોહી પીવા. એ હે મમ્મીનો ધબ્બો પડ્યો હવે. ઓ પૈસા કંટાળો લેવરાવા હા. હુઈ ચક. ગુડ નાઇટ. જય ચેરમાં, જય માતાજી. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય. ટેક કેર.